એક અહીંયા મારશું, એક અહીંયા, ને એક અહીંયા. ચાર ગરબા લાગવા દો ખીલા હરખા. રેડી એવી રીતના મારી ગયો. છો રાધા રાધા, જય શ્રી કૃષ્ણ. આજનો લોગ આપણે ઓફિસેથી ચાલુ કરીએ છીએ ને ઓફિસે જ બંધ કરવાનો છે, કારણ કે સવારે હું વહેલો આવ્યો હતો અને ચાર્જિંગ પણ એટલું બધું નહોતું, કારણ કે રાતે વિડીયો એડિટ કરવામાં બહુ બધું ચાર્જિંગ વહી ગયું હતું. સવારે જોયું તો 1% ચાર્જિંગ છે, તો મેં કીધું ચાર્જિંગમાં 15-20 મિનિટ ચાર્જિંગમાં મેં કહો 30-40% થઈ ગયું. તો પછી મેં કીધું હવે ઓફિસે જઈને સ્ટાર્ટિંગ કરશું. તો આજનો લોગ આપણે ઓફિસેથી સ્ટાર્ટ કર્યો છે. ઓફિસે તો ખબર જ છે કે એટલું બધું કામ હોય, સવારમાં હોય, હિસાબ કિતાબ છે, કેમ કે સવારે સાંજે 2 ટાઈમ હિસાબ થાય મારે, બરાબર. તો એના કારણે આવીને એ હિસાબ કિતાબ કર્યો, બિલ ચડાવ્યા, બીજું બધું પેન્ડિંગ કામ હતું જો કે એ કર્યું. ગઈકાલનું તો પેન્ડિંગ બહુ મોસ્ટ ઓફલી 99.90% જ હોય, થઈ ગયું હોય. બાકી 10% પેન્ડિંગ હોય, તો એ 10% હજુ સવારે કરી નાખવાનું હોય, પછી આજનું પેન્ડિંગ હોય એ થોડીક બાકી જે હોય એ જોવાનું હોય. બાકી ઓફિસમાં આજે હું એકલો છું, કારણ કે મેનેજર છે નહીં અને ફિલહાલ તો અત્યારે પાળીમાં માણસો બદલી ગયા અને આપણે એક કામ લીધું છે હાથમાં. જો આ છે આપણે કાલે જે વાત થઈ હતી ને કે ઉંદેડા બહુ કટિંગ કરી નાખે છે. કાલે ડબ્બો કેવો કટિંગ કરી નાખ્યો, ડબ્બો તો એ કરી જ નાખ્યો, તો કાલે જ તમે જોયું કે અમે જાજુ બધું જોયું છે, કાગળ આ તે એકસો છે, કારણ કે એને ફૂંક મળે ને પાછળથી આવે, પાછળ છે મોટું જબરું પાર્કિંગ, એટલે રહેવા બધી સુવિધા મળી રહી એના કારણે બરાબર આવે. ને બીજી વાત એ છે તો આપણે જાળીથી કરી નાખ્યું છે. આપણે જાળી તો બહુ સમય પહેલાં જ લઈ આવ્યા હતા, જાળી છે છ. અને આ તો બહુ એટલી બધી ખાસ જાળી નથી, પણ આ લગભગ એને પોગી વળે એવું લગભગ લાગે છે. આ છે જેથી કરીને આપણે કઈ રીતના મારવાના છે, એક અહીંયા મારશું, એક અહીંયા, ને એક અહીંયા. 4 જગ્યાએ ખીલી મારી દેવું તો બંધ થઈ જાય દરવાજો, બરાબર. એ આવવાનું છે અહીંયાથી આવે એ જો અહીંયા પિંજરા છે ને નીચેની સાઈડ છે, જો વોલ તમને દેખાતો હોય છે લગભગ ત્યાંથી આવે, બરાબર. ત્યાંથી આવે ને પિંજરો એમાં ત્યાં જ રાખ્યું, તો ત્યાં મારી દેવું ને, ત્યાં મેં મારી દેવું હા, જેથી કરીને આવે ને પછી જો આવે તો આપણે એનો બીજો ઉપાય જોવો જોઈએ કે કઈ જગ્યાએથી આવે. દવા અને બધું છે, જોઈ છીએ ઓલા બધા મારવા જાય છે, મારશે તો અહીંયા જ આવશે. એનો વ્લોગ પણ ઉતારવાનો છે, ટાંકો ભરવા મોકલી દીધેલ છે, તો આપણે એની દરેક ફોર્માલિટી જે પેમ્પલેટ આવે એ કરી તૈયાર. બાકી જોડાઈ જો વ્લોગની સાથે, બીજું શું કહી શકું, બરાબર. તો હવે મારી દઈ ત્યાં સુધી જોડાઈ રહ્યો તમે વ્લોગની અંદર. મિત્રો હવે આપણે સારી જો લાગવાની તૈયારી છે, એટલી ભાઈ એટલી મારશો. એ કેટલા વળી ગઈ? 4 વળી થઈ. ગરબા લાગવા દો ખીલા હરખા. ખબર જો અત્યારે લગાડે છે. ફેસ લાઈટ મને કરવા ગયો. હા તો લાગી ગઈ. રેડી એવી રીતના મારી ગયો. લાવો મારો જીવ હવે મારો ઠોકા ઠોકી બોલવા. વોલ પાડી દે. એ વોલ પાડવાનું મેં આને કહ્યું નું કીધું. પાડી દે વોલ. પાડો વોલ. અહીં થોડો પડશે. પડી દે તમે બહુ ફાસ્ટ નથી મારો. જોઈજો. પાડો વોલ. સેન્ટરમાં હો વિશે સેન્ટરમાં ખબર પડે ને, બસ પાડો. હા પડે અહીંયા. લાવો રેડી. હા બીલા હોતો આવવા દે. માર ની શું બી બીમા તો જો એ રીતના કરવાનું છે આપણે. બસ એ હેઠે અડી ગયો એ તો જો પેલા તું ફાઇનલી આપણે ઓલું કરી નાખ્યું છે. આખું બોક્સમાં કરીને દેખાડો. ધીરબુ વાકો વળી ગયો. ટેકો થઈ ગયો હારા. મને વજન દેવાનું બરાબર છે, એને વજન દેવાનું છે ભાઈ. હાલે દેખ ખીલા નાના પડશે. ખીલા વળી નથી, ખીલે વળે નથી, પણ આ તમારે સેફટી કરવી પડે. પણ આ છે ને આને દબાવી દેવી હતી. આપડા આને મેં આને કીધું હતું દિનભાને કાને છે ને દબાવી નહીં, આમ કરી રાખો દબાઈ જાય. તક એવું એનું થતું હોય છે. જો એનું કારણ છે કે હેરકાઈ લાદીમાં તૂટી ફૂટી ગઈ પાછું અઘરું પડે, એના કારણે હેરકાઈ કોઈ થાય એવું નહીં. પછી મેં સારા બે કીધું કે આવી રીતના કરો તો ખબર પડે. એટલે તો આપણે અહીંયા બેઠા હતી કરવા હતું. વેતર બેર કરે છે તરબે છે ઓલી સીપટી કરે છે. આ બધા ખુલ્લા હતા, જેમ કે જો આ છે એને આપણે હરખી આમ દબાવવી પડે. દબાવવી તો હરખી થાય, આ તો ઊંચું ન થાય
આ તો ઊંચું થાય એટલું બરોબર, એટલે એને આપણે સીપટી કરી નાખીએ ને પછી દેખાડી એ રીતના કરવાની કીધી હતી. તો એ એમને ધરબાઈ કાંઈ વાંધો નહીં. હાલો આપણે આપણું કામ કરવાનું ચાલુ કરી દઈએ, એનું કામ કરી નાખશે બરાબર. તો લેટ્સ ગો, ચલો હું મારું કામ પતાવી દઉં. જ્યાં સુધી પતાવી એ પછી આવશે પછી બ્લોગ ઉતારી કરો. બાકી પલાઈ છે હેવી કોન્ક્રીટની, જો મેં આવી રીતના કીધા હતા તો લાગુ પડે. ઊંધું નહીં કહો ભાઈ, તમે ઊંધું નાખો છો તે માને તો કોઈને વાપનું નહીં. વાલ ચાલુ કરી દીધા નહીં ચાલુ પાણી આવે બાથરૂમમાં ગાય ખાય. એને સીધી કરવી પડે જીવાભાઈ. ખીલી વળતી નથી આપી ખીલી નથી વળતી પણ આમ વળી જાય છે. બાકી સીધી કરી નાખું ને તો થઈ જાય. સપોર્ટની જરૂર પડે એમને ત્યાં. ફાઇનલી રસ્તો કરી નાખ્યો છે બ્લોક ઉંદેડાનો આપણો નહીં. જો કે દેખાત નહીં પણ બધું ગોઠવી નાખ્યું છે. ટીપવું નથી ખોટું પણ બધું બ્લોક કરી નાખ્યું છે. અને આપણી ફોલોઅપ પણ પતી જશે. તો આપણે હમણાં 10-15-20 મિનિટમાં જઈ જમવા. જમીન કારણે ટાંકો આવી જાય તો ટાંકાની બધી તૈયારી કરી પછી ગાડી એ આજનું કામ પતી જશે. આજનું કામ બીજું એ છે કે ટાંકો ખાલી કરવો છે કઈ રીતના કરવો છે તમને કહીશ બરાબર આગળ. લેટ્સ ગો. હું હમણાં થોડોક જમીન કાઢીને આવ્યો ફ્રી હતો, વાગી જશે 3:45 બરાબર. અને ટાંકો પણ આવી ગયો છે ઓલરેડી. હું ખાલી કરીશું 4 વાગે. ત્યાં સુધી હું ફિલ્મ જોતો ત્યારે ઇશ્ક મેં જોરદાર મસ્ત છે એનો. મને આ સીન જોવા હાટું મેં ડાઉનલોડ કરેલું હતું. બહુ મસ્ત હતું, એક નંબર છે. તમે જોવો એ સીન જોવો ખાલી, જોરદાર છે, એક નંબર. આંખમાં ઉડાઈ જાય આઈ લાઈક. કેટલું ઓલું હશે આને દબાણથી, ગજબ. જો બહુ મસ્ત છે સીન. આની હમણાં જે આવશે ને એ સીન જોરદાર છે. જો આના આંખમાં ઉડાવી જાય ને એ સીન જોરદાર છે. ધક 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 એવું એનું થતું હોય છે. જો કસમથી મારી આટ મીઠી પણ થવા મીઠી છે. વિચાર કરો કેટલું મસ્ત છે. બરોબર, આ સીન જોવા તો મેં ફિલ્મ ડાઉનલોડ કર્યો છે. હવે તો આખું જોઈ લેવી છે મારે. લાઈક કરી નાખો બરોબર. શું કામ બતાવી નાખ્યું છે ને આપણે આજ પછી બહુ કામમાં આવી જાય કારણ કે ટાંકો ખાલી ગયેલું તો થોડું બાકી છે. અને આપણે બેગ પણ તૈયાર છે. તો જઈએ નેક્સ્ટ બ્લોગ કન્ટિન્યુ. આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. તો મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. તબ તક બાય બાય, થેન્ક યુ ફોર વોચ, બાય.